નમસ્તે મિત્રો. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત તો આપ સૌ જાણતા હશો જ. પણ પહેલું દુઃખ શું એ તમને ખબર છે? જો પહેલું સુખ તે જાતે નર્યા હોય ને તો પહેલું દુઃખ એ જાતે નડ્યા છે. માણસને કોઈ નડતું નથી હંમેશા, પણ પોતે જ પોતાને નડે છે. પોતાનો સ્વભાવ, પોતાની ટેવ, પોતાનું વર્તન, પોતાની નેગેટિવિટી જ નડતી હોય છે. આ સંદર્ભમાં મારી એક રચના મૂકી રહ્યો છું. પોતે જ સૌ પોતાને નડે છે, બીજું કોઈથી કદી ક્યાં નડે છે? પોતાને પોતાના જ વ્યવહારો નડે છે, સાચા કે ખોટા વિચારો પણ નડે છે. ભણ્યો ખૂબ છું એવા ખ્યાલોય નડે છે. અજ્ઞાન કરતા અતિજ્ઞાન વધુ નડે છે. કોઈ ઊંચા પદનું અભિમાન પણ નડે છે. બીજું કોઈને કદી ક્યાં નડે છે? નશીલી સત્તાનું સુરાપાન પણ નડે છે. મદ, રૂપ, પૈસો જ્યારે દિમાગે ચડે છે. અહંકાર, વર્તન તો કદી ભાષાય નડે છે. પછી પોતાના પદનો એ પથ્થર થઈ પડે છે. બીજું કોઈને કદી ક્યાં નડે છે? ખુદની ધારણાઓ જ્યારે ખોટી પડે છે, પછી નવું સ્વીકારવામાં માન્યતાઓ નડે છે. ખુલ્લા દિલથી સૌનો જે સ્વીકાર કરે છે તેને કોઈ દિવસ કશું ક્યાં નડે છે? ખુલ્લા દિલથી જે સૌનો સ્વીકાર કરે છે તેને કોઈ દિવસ કશું ક્યાં નડે છે? સદા તારા જ કર્મોથી તું ચડે છે, પડે છે. સદા તારા જ કર્મોથી તું ચડે છે, પડે છે. બીજું કોઈને કદી ક્યાં નડે છે? બીજું કોઈને કદી ક્યાં નડે છે? મિત્રો, આપણી આસપાસ જે દુનિયા છે એ આપણે બનાવી છે. આપણા સ્વભાવથી, આપણા વર્તનથી, આપણી જીભથી, આપણા વિચારોથી અને આપણા અભિમાનથી. ચાલો એક સ્વર્ગ બનાવીએ, જીવવા જેવી દુનિયા બની જશે. થેન્ક યુ વેરી મચ.